जय हिंद स्टूडेंट। अभी जो ધોરણ 6 ની અંદર આપણે પ્રાયોગિક ભૂમિતિ ચેપ્ટર જોતા હતા, તો પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે અલગ અલગ આકૃતિ જોઈ કે વર્તુળને રચના કેવી રીતે હોવી, પછી રેખાખંડની અંદર માપપટ્ટી વડે કેવી રીતે, પછી માપપટ્ટી અને પરિકરની મદદથી કેવી રીતે, એ આપણે એની અંદર જોતા હતા। હવે અહીંયા સ્વાધ્યાય 14.2 આપણને આપી છે, તો 14.2 ની અંદર આપણે ત્રીજા નંબરનો દાખલો સુધી જોઈ દીધું। તો હવે ચોથા નંબરની જોઈએ 3 પોઈન્ટ આપણને આપેલી છે 3.9 સેન્ટીમીટર નો AB દોરો। PQ એવો રચો કે જેની લંબાઈ AB ની લંબાઈ કરતા 2 ગણી હોય, માપીને ચકાસો। હવે શું કરવાનું છે? માપીને ચકાસણી કરવાની છે। હવે તો પહેલા તો આપણે જે લખીએ તો PQ રચો જેની લંબાઈ AB ની લંબાઈ જેટલી હોય, PX રચો જે AB ની લંબાઈ જેટલી હોય, ત્યાર પછી XQ રચો જેની લંબાઈ પણ AB જેટલી જ હોય, એને બમણી આપણે એની અંદર દોરી શકીએ છીએ। તો પહેલા તો આપણે જો 3.9 સેન્ટીમીટર લંબાઈનો AB દોરો, રેખાખંડ AB છે આપણે દોરી દેવાનું। એમાં આપણે કોણ માપક કે માપપટ્ટી એવું કંઈ કીધેલું છે, તો આપણે ડાયરેક્ટ માપપટ્ટીથી પરિકરની કીધું નથી, એટલે માપપટ્ટીની મદદથી આપણે અહીંયા દોરી દેશું। આ AB 3.9 સેન્ટીમીટર આ દોરી દીધું આપણે। હવે આપણે શું કીધું છે? તો AB PQ એવો રચો કે જેની લંબાઈ AB ની લંબાઈ કરતા બમણી હોય અને માપપટ્ટીથી ચકાસો। હવે જો તો અહીંયા પહેલા આપણે દોરી દેવાનું છે રેખા L। આપણે શું દોરી દીધી? રેખા L। હવે એના પર બિંદુ A લેવાનું છે। શું લેવાનું છે? બિંદુ કોઈ પણ લો, આપણે અહીંયા સુધી કોઈ પણ નથી લેવાનું, અહીંયા આપણે કીધું છે P, તો અહીંયા P બિંદુ લો। હવે પરિકરનો અણીવાળો છેડો A ઉપર મૂકો અને પેન્સિલ વાળો છેડો B ઉપર મૂકવાનો છે। પરિકરથી મૂકવાનો છે, ધ્યાન રાખો આ માપપટ્ટી જે આપણે માપ લઈ લીધું 3.9 સેન્ટીમીટર। હવે પરિકરનો અણીવાળો છેડો A ઉપર મૂકવાનો અને પેન્સિલ વાળો છેડો B ઉપર મૂકવાનો। એ માપ લઈ પછી પરિકરનો અણીવાળો છેડો P ઉપર મૂકો અને અહીંયા દાખલા તરીકે આ અહીંયા આટલું માપ આવે છે, અહીંયા x શું લખી દો? x આપણે લખી। એ જ માપ રહેવા દે। હવે પરિકરનો અણીવાળો છેડો x ઉપર મૂકો અને પાછો અહીંયા એક ચાપ બીજો કરો અને આ ચાપ છે તેને q નામ આપો। તો જો આ જે છે આ 3.9 અને આ 3.9 એ બંને ભેગા થઈ જશે, તો આ જે માપ થયું એનાથી કેટલું થશે? બમણું, એટલે કે 2 ગણું। કેટલું થશે? 2 ગણું માપ થશે। તો જે પણ માપ આપણે આનું આવશે તો એનું માપ આપણને કેટલું મળે છે આપણે પછી લખીએ છીએ, આ રીતે એની રચના કરવાની છે। તો જો પોઈન્ટ લખીએ આપણે તો પહેલા તો 3.9 સેમી માપનો રેખાખંડ AB દોરો। પછી જો પછી આપણે શું લખવાનું? રેખા L દોરો અને તેના પર બિંદુ P, તો તેના પર આપણે બિંદુ P લખી દીધું। પછી આપણે શું કર્યું? માપપટ્ટી વડે પરિકરની મદદથી રેખાખંડ AB જેટલી ત્રિજ્યા લઈ, તો AB જેટલી ત્રિજ્યા લઈ લીધી આપણે। ત્રિજ્યા લઈ રેખા L પરના બિંદુ P પર પરિકરનો
અણીવાળો છેડો મૂકી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને x નામ પછી ફરીવાર પરિકરનો અણીવાળો છેડો બિંદુ x પર મૂકી રેખાખંડ AB જેટલી ત્રિજ્યા લઈ રેખા L પર ચાપ દોરો અને તેને Q નામ અહીંયા લેવાનું આપણે PQ બરાબર PX પ્લસ XQ PX છે 3.9 પ્લસ 3.9 બરાબર કેટલી થશે 9 તો 18 નો આટલો વધી 1 6 ને 7.8 સેન્ટીમીટર PQ કેટલી થશે 7.8 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી દીધું આ PQ એ AB કરતા બમણો થશે બરાબર તો PQ જે છે AB કરતા કેવો થશે બમણો થશે બરાબર આ રીતે તમારે આની અંદર લખવાનું છે તો ધ્યાન રાખવાનું જે પણ પ્રમાણે આપણે માપ આપ્યું છે એ પ્રમાણે માપ લઈ અને એ પ્રમાણે આ રીતે એની રચના કરવાની છે આટલા સુધી લખી દો પાંચમા નંબરનો દાખલો શીખવાડો તમને ધ્યાન રાખજો આ પોઈન્ટ જે મેં લખ્યા છે એ પોઈન્ટ બી તમારે લખવાના છે વ્યવસ્થિત સારા અક્ષરે એ પોઈન્ટ બી જોડે જોડે લખતા જવાનું અને કેવી રીતે આપણે માપ લઈએ છે એ પણ જોતા જવાનું તમારે તમને ખબર પડે કે આકૃતિ કેવી રીતે દોરી શકાય છે અને કેવી રીતે આપણને આપેલી છે હવે જો પાંચમા નંબરનો દાખલો છે તો એની અંદર આપણને આપેલું છે 7.3 સેમી લંબાઈનો AB અને 3.4 સેન્ટીમીટર નો CD આપેલ છે AB અને CD ની લંબાઈના તફાવત જેટલો XY રચો માપીને ચકાસો હવે જો તો આપણને જે માપ આપેલા છે એ માપથી એ બિંદુથી આપણે એને જોઈ લેવાનું છે કે કોનું માપ કેટલું આપ્યું છે કેવી રીતે આપણે લખવાનું છે હવે જો 7.3 સેન્ટીમીટર નો રેખાખંડ AB દોરીએ તો અહીંયા પહેલા આપણે રેખાખંડ AB દોરી દઈએ એ કેટલો છે 7.3 સેન્ટીમીટર 7.3 સેન્ટીમીટર પછી જો પછી આપણને આપેલો છે
3.4 સેન્ટીમીટરનો સીડી દોરો. અહીંયાથી આ રીતે એક જ લાઈનમાં આવે એ રીતે દોરજો. સીડી એ 3 પોઈન્ટ કેટલો છે 3.4 સેન્ટીમીટર લંબાઈ. થઈ ગયું આટલું. હવે આપણે શું કરવાનું છે એક લંબાઈનો આપણે આનું કોઈ માપ લેવાનું નથી પણ મોટો લંબાઈનો રેખા L દોરી દીધી આપણે. રેખા L દોરી અને અહીંયા આપણને શું કીધું છે કે xy લંબાઈના તફાવત જેટલો xy આપણે દોરવાનો. કેટલો દોરવાનો છે xy જે છે એ xy એ આપણેના તફાવત જેટલો આપણે દોરવાનો રહેશે. xy નું જે છે એ xy ની લંબાઈ છે AB અને CD ની લંબાઈના તફાવત જેટલો આપણે xy દોરીએ તો એની અંદર જોવાનું કે કેટલું માપ આપણે મળે છે અને કેટલા માપથી આપણે એને દોરી શકાય છે. तो यहाँ पे x લખી દઈએ બરાબર. હવે xy આપણે એની તફાવત જેટલો દોરવો છે એટલે એના માટે શું કરીશું એનું જેટલું પણ માપ છે એ માપ આપણે લેવાનું છે અને એ માપથી આપણે દોરવાનું છે. અહીંયાથી આપણે x લખી દીધો. હવે x લખ્યા પછી જે માપ આપણને આપ્યું છે એ માપ આપણે માઈનસ કરી દઈએ એટલે તફાવત એટલે શું 7.3 નો અહીંયાથી દોરી દઈએ અને 7.3 નો આપણે એને માઈનસ પણ કરી દઈએ. તો માઈનસ કરીએ છે તો આપણને એનો તફાવત જેટલો એનું માપ મળી જશે. હવે જો તો અહીંયાથી પરિકર અણુવાળો છેડો a ઉપર મૂકી b ઉપર જેટલું માપ છે 7.3 સેન્ટીમીટર મળે x ઉપર મૂકી દેવાનો બરાબર. અને પછી અહીંયા ચાપ કરો તો અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા z લખ્યું બરાબર. હવે આ કેટલો છે તો આ છે 3. કેટલો છે 3.4 સેન્ટીમીટર. તો 3.4 સેન્ટીમીટર માપ લેવાનું. પછી આની પરિકરનો અણીવાળો છેડો z ઉપર મૂકવાનો અહીંયા ચાપ કરવાનો. દાખલા તરીકે ચાપ અહીંયા આવશે. અહીંયા આપણે તો y. હવે આ જે માપ રહ્યું એ xy નું માપ આપણને મળી જશે. હું કહીશ કેટલું માપ છે. અત્યારે આપણે એનું માપ આ લખ્યું 7.3 સેન્ટીમીટર. પછી આ બંનેનું માપ લખીએ છે 3.4 સેન્ટીમીટર. પહેલા પોઈન્ટ નીચે લખીએ એ પ્રમાણે આપણે એને લખીએ તો જો 7.3 સેમી નું રેખાખંડ AB અને 3.4 સેમી નો રેખાખંડ CD દોરો. આ આપણે માપ લીધી માપપટ્ટી વડેથી પણ આપણે દોરી કોઈ પણ રીતે આપણે એને દોરી શકીએ છીએ. બીજો પોઈન્ટ રેખા L દોરો અને તેના પર બિંદુ x તો આપણે x લઈ લીધું. હવે જો x લીધા પછી આપણે શું કરવાનું તો AB જેટલું માપ લઈ રેખાખંડ AB જેટલી ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો છેડો x પર મૂકી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને z નામ તો z નામ આપી તો ફરીવાર પાછો જો હવે શું કરવું CD જેટલી ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો
છેડો z પર મૂકી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને y નામ આપો। તો y નામ આપણે એનું આપી દીધું। એનો તફાવત એટલે શું? બાદબાકીનું આપણે લેવાનું છે। હવે બાદબાકીનું આપણે માપ લઈએ છે તો એના પરથી આપણે જે માપ લેવાનું છે કયું લેવાનું છે? xy બરાબર કયું લેશું આપણે? xz માઈનસ zy કઈ લેશું? zy xz કેટલું છે? 7.3 માઈનસ zy કેટલું છે? 3.4 તો 3.4 આપણે એની અંદર માઈનસ કરીએ તો xy બરાબર કેટલું થશે? તો 7.3 માંથી 3.4 આપણે માઈનસ કરવાનું છે। તો માઈનસ કરીએ તો 10 ને 3 13 માંથી તો 9 અને 6 માંથી 3 જાય તો 3 તો xy છે એ આ xy નું જે માપ છે એ માપ કેટલું મળશે? 3.9 સેન્ટીમીટર। કેટલું હશે? 3.9 સેન્ટીમીટર થશે। લખ્યું આ xy એ AB રેખાખંડ AB અને CD ના તફાવત જેટલો થશે। xy AB અને CD ના તફાવત જેટલો થશે। તો આપણે એના તફાવત જેટલો રચી દીધું। આ રીતે આપણે એની રચના કરવાની છે। હવે જો આપેલા રેખાખંડની નકલ રચવી એ પોઈન્ટ છે આપણો। આ લખી દો પછી આપણે સ્વાધ્યાય ડાયરેક્ટ સ્વાધ્યાય જોઈએ છે અહીંયાથી 14.3 એની અંદર આપણને જે રેખા આપેલી છે એ રેખાની નકલ કરવી છે। તો નકલ કેવી રીતે કરી શકાય એ આપણે એની અંદર શીખવાનું છે। આ રીતે વ્યવસ્થિત સ્કેલ પરિકર આ દરેક સાધનનો ઉપયોગ કરવાનો છે અને આકૃતિ દોરવાની છે। જે પ્રમાણે આપણે આપી છે એ પ્રમાણે આકૃતિ અહીં દોરાવી જોઈએ। એમાં કંઈ બાકી આપણે રહેવા દેવાનું નથી। જે પોઈન્ટ આપણને આપેલા છે એ પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે અને આકૃતિ આપણે દોરવાની છે। હવે જો સ્વાધ્યાય 14.3 એમાં દાખલા નંબર 1 તો એમાં પણ રેખાખંડની જ રચના આપણે દોરવાની છે એટલે આપણે ડાયરેક્ટ એને લઈ લીધું છે। અહીંયા પહેલો આપણને આપેલો છે કોઈ પણ PQ દોરો રેખાખંડ PQ દોરો। PQ ને માપ્યા સિવાય PQ ની નકલની રચના કરો। હવે PQ આપણે દોરવાનું જેની લંબાઈ જાણતા નથી એવું PQ આપણે દોરવાનું છે। તો આપણે PQ દોરી દેવાનું। તો અહીંયા આપણને આપેલો હોય PQ તો અહીંયા આપણે એનું કોઈ માપ છે ને અહીંયા P અને Q E થઈ ગયું। પછી આપણે અહીંયા શું કરવાનું? રેખા આપણે L દોરી દીધી। અહીંયા રેખા L લઈ લીધી। હવે રેખા L પર અહીંયા શું કીધું? PQ દોરો અને PQ ને માપ્યા સિવાય PQ ની નકલની રચના કરો। તો PQ ની નકલની આપણે રચના કરવી છે। તો નકલની રચના કરવા માટે અહીંયા આપણે દાખલા તરીકે બિંદુ A લીધું। હવે PQ અને P અને Q આનું માપ લઈ લો પરિકરની મદદથી। પરિકરથી જ કરવાનું છે। P અહીં વાળો છેડો Q પર મૂકી અને પેન્સિલ વાળો છેડો Q પર મૂકો તે જ માપ લઈ અને અહીંયા A ઉપર મૂકી અને અહીંયા ચાપ કરો તો અહીંયા આવી જશે B। તો એનું શું થઈ ગયું? એની નકલ વાળો ખૂણો આપણને મળી જશે કે એ જે છે તો AB એ PQ ની લંબાઈ જેટલો જ રેખાખંડ આપણને જોવા મળે
એની અંદર આપણે જે લખવા પોઈન્ટ એની અંદર લખી શકીએ આપણે. તો પહેલા તો આપણે જો કોઈ પણ માપનું રેખાખંડ PQ દોરો. પછી જો રેખા L દોરો અને તેના પર બિંદુ A લો. તો બિંદુ A લઈ લીધો આપણે. પછી જો પરિકરની મદદથી કેટલી રેખાખંડ PQ જેટલી ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો છેડો બિંદુ A પર મૂકી રેખા L પર ચાપ દોરો. તો આપણે અહીંયા આ ચાપ દોરી દીધો અને તેને B નામ આપો. તેને B નામ આપી દીધું. આમ રેખાખંડ AB એ PQ જેટલો થશે. તો આપણે રેખાખંડ AB છે એ PQ જેટલો દોરી દીધો. તો આ રીતે આપણે એની અંદર રચના કરી શકાય છે કે જેટલી માપ હોય એ માપની દોરી અને માપથી આપણે એને લખી પણ શકીએ છીએ કે માપ આપણને આ રીતે આપ્યું છે. તો આપણે આ રીતે એને માપ લઈ શકાય છે. તો આપણે અત્યારે આટલા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો ધ્યાન રાખજો, તમે રચના દોરો છો તો રચના દોરતી વખતે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, પરિકરનો ઉપયોગ કરવાનો છે. જે પોઈન્ટ મેં લખાયા છે એ બધા જ પોઈન્ટ તમારે લખવાના પણ છે. તો ધ્યાન રાખજો.